લ્યો બોલો ગામ લોકોએ રસ્તા બનાવવા મુદ્દે રજૂઆતો કરી તો ખબર પડી કે કાગળ પર આ રસ્તો બની ગયો હોવાના ગામ લોકોએ લગાવ્યા છે આક્ષેપો। જૂનાગઢ માંગરોળ તાલુકાના નાદરકી ગામે એક રસ્તા બાબતે ગામ લોકો છેલ્લા ઘણા સમયથી પીડાઈ રહ્યા છે। ગામ લોકો સાથે મળીને રસ્તો બનાવવાની માંગ કરી છે, ત્યારે ગામ લોકોને ખબર પડી કે આ રસ્તો 5 લાખ ની રકમથી રસ્તો કાગળ પર બની ગયું છે હોવાના આક્ષેપ થયા છે। ગામ લોકો દ્વારા ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરી છે। જો તપાસ કરવામાં નહીં આવે તો ગામ લોકો તાલુકા પંચાયત સામે ઉપવાસમાં બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે। નાદરકી ગામે હાલ તો નાદરકી ગામથી ચંદ્રવાણા ગામ સુધી જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે, જેથી લોકો રસ્તા માટે આવેદનપત્રો આપવામાં આવી ગયા હતા, ત્યારે ખબર પડી કે રસ્તો માત્ર કાગળ પર કરવામાં આવ્યો હોવાના ગામ લોકોએ આક્ષેપ લગાવ્યા છે, પરંતુ સત્ય શું છે તે તો હવે તપાસ બાદ જ બહાર આવશે। જેકેસની ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયા હાટીના। નાદરકીથી ચંદ્રવાણા જૂનો જતો રસ્તો રાતળા નામે આ રસ્તો ઓળખાય છે। આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરતાં પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતાં આ રસ્તો તો 22-23માં બની ગયેલ છે એવું રેકર્ડ દેખાડે છે। આ 5,70,523 રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલ જ નથી। એક ટ્રેક્ટર આજ 10-20 વર્ષમાં કોઈ નાખેલ નથી। એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે, જે મોટું કૌભાંડ કર્યું છે, એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે। જો આ હું અરજી આપી, આજે આવેદન આપ્યું, એનું જો નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયતની સામે ઉપવાસ ઉતરશું અમે।